गौरववंतु गुजरात खिलतुं घमिरवंतु गुजरात આપણું गौरववंतु गुजरात खिलतुं घमिरवंतु गुजरात विध उपलब्धिनी गाथा गाઈએ विध उपलब्धिनी गाथा गाઈએ गुजरात गाथा गुजरात गाथा गाઈએ गुजरात गाथा गुजरात गाथा। નમસ્કાર. આપણે સૌ જાણીએ છીએ કે હાલની પરિસ્થિતિમાં સમગ્ર દેશમાં અને રાજ્યમાં કોરોનાના કેસીસમાં સતત વધારો થઈ રહ્યો છે. વળી ઓમિક્રોન નામના નવા વેરિયન્ટે પણ દેખા દીધા છે. આવી પરિસ્થિતિમાં આપણા સૌ માટે કોરોના સામેની આ લડાઈમાં સૌથી વધારે જરૂર છે સાચી સમજણની. તો અત્યારે આ જ સાચી સમજણ આપવા માટે આપણી સાથે ઉપસ્થિત છે ગુજરાતના તજજ્ઞ ડોક્ટર્સ ડોક્ટર અતુલ પટેલ, ડોક્ટર દિલીપ માવળંકર, ડોક્ટર દિનેશ જોશી. ઓમિક્રોન વેરિયન્ટ શું છે અને એમાં શું સારવાર લેવી એ વિશે જાણીએ ડોક્ટર અતુલ પટેલ પાસેથી. દર્શક મિત્રો, ઓમિક્રોન છે એ એક કોરોના વાયરસનું નવું સ્વરૂપ જ છે. એટલે આપણે જે કોરોના વાયરસથી જે છેલ્લા 2 વર્ષથી જે પરિચિત છીએ એ જ વાયરસનું જે નવું સ્વરૂપ છે જેને આપણે ઓમિક્રોન તરીકે એને નામ આપ્યું છે. અને એની જે સારવાર છે એ આગળના કોરોના વાયરસ જેવી જ છે, પણ સારવારની અંદર છેલ્લા 2 વર્ષમાં બહુ જ બધા સંશોધનો થયા છે અને સારવારની જે પદ્ધતિ છે એમાં પણ ઘણો જ ઊંડો અભ્યાસ પછી માહિતી સામે આવી છે કે આવા દર્દીઓની કેવી રીતે સારવાર થઈ શકે. આ ઓમિક્રોન વેરિયન્ટ છે એ અત્યારના સંજોગોમાં જે દેખાય છે એમાં એ સામાન્ય લક્ષણો આપતો હોય છે અને દર્દીને સ્પોન્ટેનિયસ રિકવરી એટલે પોતાની જાતે જ 5 થી 7 દિવસમાં એને રિકવરી દેખાવા મળતી હોય છે, ખાલી સપોર્ટિવ કેરથી જેવી કે પેરાસિટામોલ નામની દવાઓથી, અને દર્દી તરત જ સ્વસ્થ થઈ જતો હોય છે. પણ જે હાઈ રિસ્ક દર્દીઓ છે કે જેમાં ઓમિક્રોન વેરિયન્ટ અથવા તો આપણે કોરોના વાયરસનું નામ રાખીએ, કોરોનાનું ઇન્ફેક્શન થયું હોય, તો આવા જે દર્દીઓ છે જેને હાઈ રિસ્ક છે, કે હાઈ રિસ્ક એટલે કે જેમનામાં રોગ આગળ વધવાની શક્યતા ખૂબ જ વધારે રહી છે, જેમાં ફેફસાને અને અન્ય અવયવોને નુકસાન કરે અને દર્દીને દાખલ થવાની ફરજ પડે, આવા દર્દીઓને અમે હાઈ રિસ્ક કહીએ. હાઈ રિસ્ક ગ્રુપની અંદર જે 65 વર્ષથી મોટા છે એ લોકો આવી જાય, જેને કોમોર્બિડિટીઝ છે જેવી કે ડાયાબિટીસ છે, હૃદયની બીમારી છે, બ્લડ પ્રેશર છે, કિડનીના પ્રોબ્લેમ છે, લીવરના રોગ છે, અથવા તો કોઈને ટ્રાન્સપ્લાન્ટની સર્જરી બધી કરાવી છે અને ઇમ્યુનોસપ્રેસિવ થેરાપી લે છે, અથવા તો પ્રેગ્નન્સી છે. તો આ મોટા બ્રોડ ગ્રુપ છે કે જેને અમે હાઈ રિસ્ક કેટેગરીમાં મૂકવામાં આવતા હોય છે. તો આવી હાઈ રિસ્ક કેટેગરીવાળી વ્યક્તિને જો કોરોના વાયરસનો ચેપ લાગે અને જો સામાન્ય લક્ષણો હોય કે જેમાં શરદી, ખાંસી, ગળાની ખરાશ એટલું જ હોય, તો એવા દર્દીને ઓબ્ઝર્વ કરવાથી પણ એ દર્દીઓમાં સ્પોન્ટેનિયસ રિકવરીની શક્યતા રહેલી છે. પણ જે દર્દીઓને બહુ જ ભારે તાવ આવતો હોય, 101 તાવ, 102 તાવ રહેતો હોય અને સાથે ખાંસી જેવા લક્ષણો ચાલુ જ રહેતા હોય, તો આવા દર્દીને બને એટલું ઝડપથી આપણી પાસે જે 3 એન્ટીવાયરલ ડ્રગ્સ અવેલેબલ છે એમાંની એન્ટીવાયરલ ડ્રગ્સનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને રોગને આગળ વધવાની જે શક્યતા છે એને આપણે 89% સુધીની આપણે અટકાવી શકીએ. તો મોટાભાગના કોરોનાના વ્યક્તિ જેને ઓમિક્રોન થયો છે કે કોરોનાનો વાયરસ થયો છે, જો એમને લક્ષણો સામાન્ય હોય અને એકદમ સ્વસ્થ હોય તો એમને કોઈ સારવાર લેવાની જરૂર નથી, માત્ર સપોર્ટ કરવાની જ જરૂર છે. પણ જે કોઈ વ્યક્તિ જે હાઈ રિસ્ક છે કે જેનામાં રોગ આગળ વધી શકે છે, તો એવા દર્દીઓનું પ્રોપર એસેસમેન્ટ કર્યા પછી એમના ડૉક્ટર છે એને 3માંથી કોઈ પણ એક એન્ટીવાયરલ લેવાની સલાહ આપી શકે. ઓમિક્રોન કેવી રીતે ફેલાય છે અને આ વેરિયન્ટના સંક્રમણથી બચવા માટે વ્યક્તિગત અને સામાજિક રીતે કઈ કઈ કાળજી લેવી જોઈએ એ વિશે આપણે જાણીએ ડોક્ટર દિલીપ માવળંકર પાસેથી. ઓમિક્રોન વેરિયન્ટ જે છે એ કોરોના વાયરસનો જ એક પ્રકાર છે. એટલે કોરોના વાયરસ કઈ રીતે ફેલાય છે આપણે છેલ્લા 2 વર્ષથી વાત કરી રહ્યા છીએ. શ્વસન તંત્રનો રોગ છે જે નાકથી માંડીને ફેફસાની અંદર સુધી જઈ શકે છે અને એને લીધે આપણે શ્વાસોશ્વાસ કરીએ, ખાંસી ઉધરસ કરીએ, બોલીએ તે વખતે આપણા મોંમાંથી અને નાકમાંથી એ વાયરસના નાના નાના કણ બહાર નીકળે છે થૂંક અને લેન્ટની સાથે. અને એ બીજા આસપાસ આપણી જે હોય 3 ફૂટથી 6 ફૂટની અંદર જે વ્યક્તિ આપણી પાસે હોય નજીકમાં, એમના શ્વસન તંત્રમાં, આંખમાં એ જો જાય
તો એ રોગ એમને ફેલાઈ શકે છે. એટલે એક માણસથી બીજા માણસમાં થનારો આ શ્વસન તંત્રનો રોગ અને માધ્યમ છે હવાને, એટલે પાણી પીવાથી કે અડકવાથી કે એવાથી આ રોગ થતો નથી. હવે એને આપણે રોકવા માટે આપણે આટલા વખતથી જે SMSનું સૂત્ર આપ્યું હતું, સોશિયલ ડિસ્ટન્સિંગ, એકબીજાથી દૂર રહીએ, બીજું માસ્ક પહેરીએ, અને હવે આ બહુ જ વધારે પડતો ફેલાય છે અને ઝડપથી ફેલાય છે. એટલે હું તો એવું કહું કે બધા સારો માસ્ક, ચારે બાજુ ફિટિંગ માસ્ક પહેરે, એ સાથે હાથ ધોવાની વાત છે, એ 3 વસ્તુ. એ ઉપરાંત હવે વેક્સિનેશન શરૂ થઈ ગયા છે. ઘણા બધાએ 2 ડોઝ લઈ લીધા છે. જે બાકી હોય એમણે લઈ લેવા જોઈએ, કારણ કે એ બહુ સારું આપણને રક્ષણ આપે છે, ખાસ કરીને હોસ્પિટલાઇઝેશન અને સિવિયર ડિઝીઝ થવા સામે. વેક્સિન લીધા પછી પણ રોગ થઈ શકે છે, પણ અતુલભાઈએ કહ્યું એ પ્રમાણે બહુ જ માઇલ્ડ પ્રકારનો રોગ થાય છે. અને હવે બૂસ્ટર પણ ચાલુ થયા છે, જેને આપણે 3જો ડોઝ કહીએ છીએ. તો એ પણ જેને યોગ્ય ગવર્મેન્ટે નક્કી કર્યું છે એ પ્રમાણે લઈ લેવો જોઈએ. એ સાથે ક્યારે ભીડમાં ન જવું, કારણ કે આવતા 2-3 અઠવાડિયામાં રોગ બહુ જ વધી રહ્યો છે બધી જગ્યાએ. બિનજરૂરી બહાર ન જવું, ભીડમાં ન જવું, જાઓ તો માસ્ક વગર બિલકુલ ન નીકળવું. અને જ્યાં કોઈ પણ જગ્યાએ તમે વધારે માણસો ભેગા થતા હોય ત્યાં વેન્ટિલેશન, એટલે હવાની અવર જવર રહે, બારી બારણા ખુલ્લા રાખીએ તો બહારની હવા અંદર આવે, વાયરસ ડાયલ્યુટ થઈ જાય અને ચેપ લાગવાની શક્યતા ઘટે. એટલે આ થઈ વાત આપણે આ રોગને આપણે કઈ રીતે અટકાવી શકીએ. એ ઉપરાંત આ રોગમાં વિટામિન ડી અને હવે બીજા તત્વો છે કે જેનાથી આપણી ઇમ્યુનિટી બની રહે છે, એ પણ આપણને ઘણો ફાયદાકારક છે. હાલમાં હોસ્પિટલાઇઝેશનનો દર ઓછો જોવા મળી રહ્યો છે, પણ કયા સંજોગોમાં દર્દીને હોસ્પિટલાઇઝ કરવાની જરૂર પડે છે અને હોસ્પિટલો દ્વારા અગમચેતીના પગલાં રૂપે કઈ તૈયારીઓ કરવામાં આવી છે, એ વિશે આપણે જાણીએ ડૉક્ટર દિનેશ જોશી પાસેથી. અત્યારના જે તારણો છે, આફ્રિકા અને અમેરિકન્સ જે પેપર છે એની અંદર જે રોગની જે સિવિયરિટી છે જે એ બહુ જ ઓછી છે. ઓલમોસ્ટ 1% જેટલા 1% હોસ્પિટલ એડમિશનનો રેટ રહ્યો છે અમેરિકા અને આફ્રિકાની અંદર. મોટાભાગના પેશન્ટો જે છે ઓમિક્રોનના 99% પેશન્ટો એ ઘરે ટ્રીટ કરી શકાય એમ છે. અત્યાર સુધીના આપણે કેસો જોયા છે એની અંદર બી સિમ્પલ રેસ્ટ, હાઇડ્રેશન, પેરાસિટામોલ અને અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન હોય તો એમને ડિકન્જેસ્ટિવ થેરાપીથી મોટાભાગના પેશન્ટો ઠીક થઈ શકતા હોય છે. હવે કયા દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલ દાખલ કરવા જોઈએ અને હોસ્પિટલની અંદર શું ટ્રીટમેન્ટ આપી શકાય એના વિશે વાત કરીએ તો પર્ટિક્યુલરલી ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ અથવા હાઈ રિસ્ક જે પેશન્ટો છે, એજ મોર દેન 65 યર હોય અથવા જેમને ડાયાબિટીસ હોય, જેને ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ સ્ટેટસ લાઇક પોસ્ટ ટ્રાન્સપ્લાન્ટ પેશન્ટ હોય, લોંગ ટર્મ સુધી સ્ટીરોઇડ લેતા હોય, આવા લોકોને આપણે એડમિશન માટે અને અર્લી ટ્રીટમેન્ટ માટે થોડી થ્રેશોલ્ડ ઓછી રાખવી જોઈએ. અવેલેબલ ટ્રીટમેન્ટ ઓપ્શનની અંદર બી આપણે અતુલભાઈ પટેલ સાહેબે જે વાત કરી એ પ્રમાણે આપણી જોડે એન્ટીવાયરલ જે અવેલેબલ છે અત્યારે મોલ્નુપિરાવિર અને રેમડેસિવિર, એના ફાયદા અને અર્લી સ્ટાર્ટ કરવાથી જે વાયરલનું રેપ્લિકેશન છે એ રોકી શકાય છે. સિમ્ટમ્સ એવા કયા છે કે જે આપણને તાત્કાલિક હોસ્પિટલની અંદર એડમિશન થવું જોઈએ અને મેડિકલ કન્સલ્ટેશન કરવું જોઈએ કે પરસિસ્ટન્ટ હાઈગ્રેડ ફીવર હોય, તમને 100થી વધારે તાવ આવતો હોય, મોર દેન 3 ડેઝ સુધી તમને વધુ પડતો થાક લાગી જતો હોય, તમે સહેજ બી ચાલો તો તમને શ્વાસ ચડી જતો હોય, પરસિસ્ટન્ટ ખાંસી રહેતી હોય અથવા તમને આખા શરીરની અંદર દુખાવો થતો હોય, તો આવા બધા સિમ્ટમ્સની અંદર તમે મેડિકલ કન્સલ્ટેશન કરવું જોઈએ અને હોસ્પિટલની અંદર દાખલ થવું જોઈએ. હોસ્પિટલ સેટિંગની વાત કરો તો ગવર્મેન્ટ વત્તા પ્રાઇવેટ દરેક પ્રકારની તૈયારીઓ ગવર્મેન્ટ તરફથી છે અને પ્રાઇવેટની અંદર પણ બી પૂરતા પ્રમાણની અંદર એન્ટીવાયરલ દવાઓ છે, ઇમ્યુનોસપ્રેશન દવાઓ છે, ઓક્સિજન બેડ્સની અવેલેબિલિટી છે અને ઓક્સિજન બી પૂરતા પ્રમાણની અંદર અત્યારે અવેલેબલ છે. મોટાભાગના દર્દીઓ ઘરે હોમ ક્વોરન્ટાઇન થાય, એકબીજા સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરે, ફેસ માસ્કનો ઉપયોગ કરે અને આ જે વેવ્સ છે ઓમિક્રોન, જે નંબર ઓફ કેસીસ પર ડે હોય એ લિમિટની અંદર રાખી શકીએ અને એ થોડું બર્ડન લિમિટની અંદર રહે તો દરેક પેશન્ટને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ, દરેકને કન્સર્ન ટ્રીટમેન્ટ મળે અને દરેકનું ફોલોઅપ લઈ શકાય. ડૉક્ટર અતુલ પટેલ પાસેથી જાણીએ કે કોરોનાના સંક્રમણની વચ્ચે વેક્સિનેશનનું શું મહાત્મ્ય છે. વેક્સિનેશન છે એ અગત્યનું ટૂલ છે આપણા માટે આ રોગને અટકાવવા માટે, કે જે આપણે પ્રિવેન્ટિવ સ્ટ્રેટેજી કહીએ છીએ. માલવંકર સાહેબે કીધું કે માસ્ક છે બહુ જ અગત્યનું છે, સોશિયલ ડિસ્ટન્સિંગ અગત્યનું છે અને સેનિટાઇઝેશન, એમ જે ચોથું હથિયાર આપણી પાસે છે એ વેક્સિનેશનનું છે.
ડેલ્ટા વેવ સુધીની જો આપણે વાત કરીએ તો વેક્સિનેશનથી જે દર્દીઓને ફાયદો થતો હતો એ રોગને અટકાવવા ઉપરાંત ધારો કે વેક્સિન લીધા પછી એટલે બંને ડોઝ આપણે સંપૂર્ણપણે લીધા પછી પણ જો કોઈ પણ વ્યક્તિને કોરોના વાયરસનો જ્યારે ચેપ લાગે ત્યારે આવા દર્દીઓમાં જે લક્ષણો છે એ હળવા થઈ શકે અને આ રોગના લીધે થતા અગત્યના કોમ્પ્લિકેશન્સ કે જેના લીધે દર્દીને હોસ્પિટલમાં દાખલ થવું પડતું હતું એ બધા કોમ્પ્લિકેશન્સનો દર છે એ જે વ્યક્તિએ વેક્સિન લીધી છે એમાં બહુ જ ઓછો જોવા મળ્યો છે અને એ લોકોને દાખલ થવાની જરૂર પણ નથી પડતી ને એમાં રિકવરી જે સ્પોન્ટેનિયસ છે એ પણ બહુ જ સારી રીતે જોવા મળે છે. અત્યારે જો હું તમને અમેરિકાનું ઉદાહરણ આપું તો અત્યારે જે અમેરિકામાં આટલા બધા કેસીસ થાય છે ઓલમોસ્ટ 8.5 લાખથી 10 લાખની વચ્ચે રોજના કેસ થાય છે અને એમાં પણ જે હોસ્પિટલાઇઝેશનનો દર છે કેમ કે અમારા જે કલીગ્સ ત્યાં યુએસ અને ન્યુયોર્કમાં કામ કરે છે એમની સાથે જે ચર્ચા થતી હોય છે તો એમના 90% એડમિશન્સ છે એ અનવેક્સિનેટેડ અમેરિકન્સના હોય છે. એટલે જે અમેરિકને વેક્સિન અત્યારે નથી લીધેલી તો એ લોકોને જ્યારે કોરોના થાય છે ત્યારે એ લોકો એકદમ સિક થઈ અને હોસ્પિટલ તથા આઈસીયુની અંદર દાખલ થવું પડે છે અને એમને કોરોનાના મોટાભાગના કોમ્પ્લિકેશન્સ જોવા મળે છે. એટલે આ માહિતી ઉપરથી આપણે એટલું ચોક્કસપણે કહી શકીએ કે જો તમે બંને ડોઝ વેક્સિનના લીધા હશે અને જો તમને કોરોના થશે તો તમારામાં કોરોનાના સંક્રમણ પછીના લક્ષણો છે એ માઇલ્ડ રહી શકે, તમને કોરોનાથી થતા કોમ્પ્લિકેશન્સ છે એ થવાની શક્યતા બહુ જ ઘટી જશે અને તમારે હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા પણ બહુ જ ઓછી થઈ જશે. ટૂંકમાં વેક્સિનેશન્સના ખૂબ જ ફાયદા છે. એટલે માવલંકર સાહેબે જે તમને ભારપૂર્વક કીધું કે હજુ પણ જો કોઈએ ન લીધી હોય તો મહેરબાની કરીને વેક્સિન્સ લઈ લો કેમ કે જે કંઈ તમને એન્ટીબોડીઝ એનાથી બનશે તો એનું તમને પ્રોટેક્શન જરૂરથી મળશે. હવે વાત કરીએ આપણે અત્યારના વેરિયન્ટ માટેની ઓમિક્રોનની. તો ઓમિક્રોન વેરિયન્ટ છે એ બદલાયેલું સ્વરૂપ છે અને એ સ્વરૂપ બદલાવાથી દર્દીને જે વેક્સિન રિલેટેડ જે ઇમ્યુન સિસ્ટમ આપણી જે બુસ્ટઅપ કરી છે જે આપણે ઇમ્યુનિટી અથવા તો એન્ટીબોડીઝ બનાવ્યા છે તો એને પણ એ ઇવેડ કરે છે અને એ વેક્સિન લીધા પછી પણ ઓમિક્રોનથી સંક્રમિત થઈ શકાય છે. જે કોઈ વ્યક્તિને ઇન્ફેક્શન પાસ્ટમાં થયેલું છે કોવિડનું અને એમાંથી રિકવર થઈ ગયા છે તો એ જે નેચરલ ઇન્ફેક્શનની જે એન્ટીબોડીઝ છે એને પણ આ ઓમિક્રોન વાયરસ એને ઇવેડ કરી શકે છે અને એમાં ઇન્ફેક્શન કરી શકે છે. અને એવા વ્યક્તિ કે જેને નેચરલ ઇન્ફેક્શન થયું છે અને વત્તા વેક્સિન લીધી છે એટલે ડબલ કે જેને આપણે હાઇબ્રિડ ઇમ્યુનિટી કહીએ તો એવા વ્યક્તિને પણ ઓમિક્રોન બહુ જ સહેલાઈથી ઇન્ફેક્શન કરી શકે છે. પણ આ ત્રણે ગ્રુપના દર્દીઓમાં ઓમિક્રોનનો જે સંક્રમણ થયા પછીના જે લક્ષણો અને કોમ્પ્લિકેશન્સ છે એ બહુ જ અત્યાર સુધીમાં ઓછા જોવા મળ્યા છે. એટલે એટલું ચોક્કસપણે કહી શકાય કે જો વેક્સિન લીધી હશે તો એવું નથી કે તમને વાયરસનું સંક્રમણ નહીં થાય, વાયરસનું સંક્રમણ તો થશે પણ તમારા લક્ષણો માઇલ્ડ રહેશે અને તમારે હોસ્પિટલ સુધી પહોંચવાની જરૂર નહીં પડે. ડૉક્ટર દિલીપ માવળંકર પાસેથી જાણીએ કે કોરોનાના સંક્રમણને પહોંચી વળવા રાજ્યના આરોગ્ય તંત્રએ શું સજ્જતા કેળવી છે. ગુજરાત રાજ્યએ આ ઓમિક્રોનનો એપિડેમિક ચાલુ થયો ત્યારથી તૈયારી ચાલુ કરી દીધી હતી. આપણે ડિસેમ્બરમાં એવું લાગતું હતું કે હવે કોરોના જશે પણ ઓમિક્રોન નવો વેરિયન્ટ આવ્યો એટલે સરકારે મોટા પાયે બેડ્સ ઉપલબ્ધ કરાવેલા છે, ટેસ્ટિંગ પણ ઘણું પાયા પર વધારેલ છે, એ સાથે વેક્સિનેશન પણ બહુ ઝડપથી શરૂ કરેલ છે અને જે બિનજરૂરી ભીડ ન થાય એને માટે જે સોશિયલ મેજર્સ કહીએ એ આપણે રાતના કર્ફ્યુ છે ત્યાંથી માંડીને ભીડ ન થાય, હોટેલ રેસ્ટોરન્ટમાં પણ 50% સાથે અમુક જગ્યાએ પરવાનગી જ્યાં જ્યાં વધારે પ્રમાણમાં શહેરોમાં છે એવા મેજર્સ લીધેલા છે. માસ્કનું પાલન કરવા માટે પણ પોલીસને કડક સૂચના આપવામાં આવેલી છે અને એ સાથે ઘણા બધા ઓક્સિજન પ્લાન્ટ્સ, ઓક્સિજન બેડ્સ નવા ઊભા કરવામાં આવ્યા છે અને દવાઓની પણ પૂરતા પ્રમાણમાં ખરીદી કરીને સ્ટોક્સ રાખી મૂકેલ છે. આપણે એવું ઈચ્છીએ કે આની કશાની જરૂર ન પડે પણ જરૂર પડે તો આપણી પાસે પૂરેપૂરી તૈયારી સરકારે કરેલી છે એટલે કોઈ ચિંતાનું કારણ નથી. જનસામાન્યને મૂંઝવતો પ્રશ્ન છે કે કોરોના સંક્રમણ દરમિયાન કયા ટેસ્ટ કરાવવા જોઈએ એ વિશે જાણીએ ડૉક્ટર દિનેશ જોશી પાસેથી. મોટાભાગનો આપણને ક્વેશ્ચન થતો હોય છે કે રેપિડ એન્ટીજન કરાવવું કે આરટીપીસીઆર કરાવવું. તો હવે રેપિડ એન્ટીજન કોઈ બી વ્યક્તિનો પોઝિટિવ આવે તો એ કન્ફર્મ ટેસ્ટ છે અને એને આરટીપીસીઆર દ્વારા કન્ફર્મ કરવાની જરૂર નથી. રેપિડ એન્ટીજન ટેસ્ટ તમારું એની સેન્સિટિવિટી અને સેન્સિટિવિટી 60% અરાઉન્ડ છે. તો રેપિડ એન્ટીજન તમારો નેગેટિવ આવે અને તમને સિમ્ટમ્સ હોય કોવિડના તો તમારે એનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો જોઈએ. હવે રિસેન્ટ બધી જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની અને સીડીસીની જે ગાઈડલાઇન કહે છે તો કે
એસિમ્ટોમેટિક બધા પેશન્ટ હોય, જે કોવિડ પોઝિટિવ પેશન્ટ હોય, એમને 5 દિવસનું સ્ટ્રિક્ટ હોમ આઇસોલેશન એડવાઇસ કરેલું છે. અને 5 દિવસ પછી પેશન્ટ એસિમ્ટોમેટિક હોય તો માસ્ક પહેરીને એ પોતાની આઇસોલેશન ઓફ કરી શકે છે અને પોતાનું કામ ચાલુ કરી શકે છે. રિપીટ કોવિડ આરટીપીસીઆર કરાવવાની કોઈ જરૂર નથી, કોઈ ગાઈડલાઇન અત્યારે એ સજેસ્ટ કરતી નથી હોતી. બ્લડ ઇન્વેસ્ટિગેશનની વાત કરું તો જે માઇલ્ડ સિમ્ટમ્સવાળા કેસીસ છે, એ સિમ્ટોમેટિક કેસીસ છે અને યંગ પેશન્ટ્સ છે, બધા જે ફૂલ્લી વેક્સિનેટેડ છે, હેલ્ધી છે, એ બધા લોકોમાં કોઈ પણ પ્રકારના રિપોર્ટ, જે કોવિડ પ્રોફાઇલ આપણે કહીએ છીએ કે CRP ને હિમોગ્રામ ને ફેરેટિન, ડી ડાયમર, IL-6, એ બધા કોઈ રિપોર્ટ કરાવવાની જરૂર હોતી નથી. જે સિમ્ટોમેટિક પેશન્ટ હોય છે, જે હાઈ રિસ્ક કેટેગરીવાળા પેશન્ટો હોય છે, એની અંદર રૂટીન હિમોગ્રામ અને ઇન્ફ્લામેશન છે કે નહીં જોવા માટે CRP અને એક સુગર, જે ન્યૂલી ડાયગ્નોઝ કેસીસ ઘણા કોવિડ સાથે ડાયાબિટીસના જોવા મળે છે, આટલા બેઝિક રિપોર્ટ કરાવવાથી આપણને ઇન્ફ્લામેશન બોડીની અંદર છે કે નહીં અને થોડી સિવિયરિટીનો બી આઈડિયા આવી જતો હોય છે. CT સ્કેન પર સે ફોર ડાયગ્નોસિસ ઓફ કોવિડ કરાવવાની કોઈ જરૂર નથી, પણ એ પણ આફ્ટર એડમિશન કરાવવાની જરૂર હોય છે. રૂટીનલી એઝ એ પાર્ટ ઓફ પ્રેક્ટિસ CT સ્કેનની જરૂર નથી હોતી. ઘણા લાંબા સમયથી આપણે કોરોના સામે જંગ લડી રહ્યા છીએ, તો આ કોરોનાનું સંક્રમણ ક્યારે સમાપ્ત થશે? જાણીએ ડૉક્ટર અતુલ પટેલ પાસેથી. અત્યારે જે રીતે આપણી પાસે સાઉથ આફ્રિકા અને અમેરિકાના જે ડેટા છે, જે ઓમિક્રોન વાયરસ કેવી રીતે આગળ વધ્યો છે અને કેવી રીતે એનું પીક આવ્યું છે અને કંટ્રોલમાં આવતો જાય છે, એ જોતાં એવું દેખાય છે કે આવનારા 2 થી 3 અઠવાડિયામાં, એટલે કે જે જાન્યુઆરીની 21 તારીખથી 28 તારીખની આજુબાજુમાં આપણી પાસે મેક્સિમમ ઓમિક્રોનના કેસીસ હશે. એટલે આપણે જે પીક છે એની નજીક પહોંચી ગયા છું અને લાખોની સંખ્યામાં ભારત દેશની અંદર આના દર્દીઓ હશે. અને જેમ સાઉથ આફ્રિકામાં આપણે જોયું છે કે પીક જેમ ઝડપથી આવ્યું 2 થી 3 અઠવાડિયામાં અને ઝડપથી ઓછું પણ થઈ ગયું, તો જો આપણે બધા સારી રીતે ધ્યાન રાખીશું અને માસ્ક પહેરવાથી માંડીને જે માવલંકર સાહેબ ભીડભાડથી દૂર રહેવાની જે સલાહ આપે છે, આપણે ખૂબ જ અગત્યની સલાહ છે. જો આપણે આ બધા જ નિયમોનું પાલન કરીશું તો આપણું આ જે પીક આવવાનું છે, જે જાન્યુઆરીના જે લાસ્ટ વીકમાં કે ફર્સ્ટ વીક ઓફ ફેબ્રુઆરીમાં જે આપણે પ્લાન કરીએ છીએ, એ પીક છે બીજા 2 થી 3 અઠવાડિયામાં એકદમથી ડાઉન પણ થઈ શકે, જો આપણે વધારે સારી રીતે આ કોરોનાના નિયમોનું પાલન કરીએ તો. કેમ કે આપણે સાઉથ આફ્રિકા કરતાં ભારત દેશ એટલા માટે જ જુદો છે કે સાઉથ આફ્રિકામાં જે વેક્સિનેશનનું પ્રમાણ છે કોમ્યુનિટીની અંદર, એ 40%થી ઓછું છે, જ્યારે ભારત દેશમાં એલિજિબલ પર્સનનું વેક્સિનેશન ખૂબ જ મોટી માત્રામાં થયેલું છે. એટલે આપણી પાસે ભારત દેશમાં એક મોટો એડવાન્ટેજ છે અત્યારે. ભલે અત્યારે ઓમિક્રોનનું આક્રમણ આપણે ત્યાં ચાલુ થઈ ગયું છે, પણ આપણે જો ચુસ્તપણે પાલન કરીશું કોવિડના પ્રોટોકોલ્સનું, તો આપણે, મને એવું લાગે છે કે ફેબ્રુઆરીના અંત અથવા તો માર્ચના પહેલા સપ્તાહ સુધીની અંદર આ જે વેવ છે, જે પીક ઉપર આવી ગયું છે, એને આપણે ઘણે અંશે કંટ્રોલમાં કરી શકીશું. હાલના સમયે બાળકો, વૃદ્ધો અને કોમોર્બિડ વ્યક્તિઓએ શું સાવચેતી રાખવી જોઈએ? જાણીએ ડૉક્ટર દિલીપ માવળંકર પાસેથી. બાળકોને બચાવવા એ થોડું મુશ્કેલ છે, કારણ કે એ લોકો રમવા જતા હોય છે, શાળાઓ પણ વચ્ચે ચાલુ થઈ હતી, બહાર ફરવા જતા હોય છે અને બહુ એમનો માસ્ક ચુસ્તપણે રાખવો એ એક મા બાપ માટે ચેલેન્જિંગ છે, પણ એ સૌથી અગત્યનું છે. એ સાથે હાથ પગ ધોવા એ એક બીજી વસ્તુ છે. કોઈને પણ જો તાવ આવે તો તરત આઇસોલેશનમાં રહેવું જોઈએ બાળકે, અને જો બહુ નાનું બાળક હોય તો મા બાપે એની સાથે રહેવું પડે. એટલે આવા પગલાં છે. જે 60ની ઉપરના લોકો છે ને, જેને કોમોર્બિડિટી છે અથવા બીજા કોઈ રોગ થયેલા છે, એમણે તો ખાસ સાચવવાનું છે. એવું આમાં કહેવામાં આવે છે કે આ રોગ માઇલ્ડ છે, પણ એનાથી આપણે ચેતવાનું તો છે જ. એની કોમ્પ્લિકેશન થાય, પ્રમાણ ઓછું છે, પણ જો કોમ્પ્લિકેશન થાય તો વધારે મુશ્કેલી થઈ શકે. એટલે એમણે ઘરની બહાર બિનજરૂરી ન જવું, ચુસ્તપણે માસ્ક પહેરવો, અને બંને ડોઝ ન લીધા હોય તો એ પહેલાં લઈ લેવા, અને 2 ડોઝ થઈને 9 મહિનાનો ટાઈમ થઈ ગયો હોય તો પછી 3જા ડોઝની પણ જે વ્યવસ્થા સરકારે કરી છે, એ ડૉક્ટરની સલાહ માટે 3જો ડોઝ પણ તરત લઈ લેવો જોઈએ. એટલે જેટલી તકેદારી રાખીશું એટલું જ આમાંથી આપણે ઝડપથી બહાર આવી જઈશું. કોરોના સંક્રમણ દરમિયાન હોમ આઇસોલેશન વિશે વિગતવાર માહિતી મેળવીએ ડૉક્ટર દિનેશ જોશી પાસેથી. ઇનિશિયલી જ્યારે આપણે વાઇલ્ડ ટાઈપ કોવિડ અને ડેલ્ટાની અંદર આપણે 10 થી 14 દિવસનું હોમ આઇસોલેશન એડવાઇસ કરતા હતા. અત્યારની જે નવી ગાઈડલાઇન્સ છે એ CDC અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન્સ એવું કહે છે 5 to 7 ડેનું હોમ આઇસોલેશન રાખવું જોઈએ.
તમને સિમ્ટમ્સ હોય તો એ તમારે આઇસોલેશન કન્ટિન્યુ રાખવું જોઈએ. હવે એનું મેઇન કારણ એ છે કે જે ઓમિક્રોન જે છે એનો ઇન્ક્યુબેશન પીરિયડ છે એ તમને 3 થી 5 દિવસની અંદર એ માણસ એકબીજાને સંક્રમણ થવાથી અને ઇન્ફેક્શન લાગી જતું હોય છે 3 થી 5 દિવસની અંદર, અને એ સિમ્ટમ્સ એને આવી જતા હોય છે. ધારો કે મને આજે કોવિડ થયો છે તો હું મારા સિમ્ટમ્સ લાગે એના 2 દિવસ અને સિમ્ટમ્સ ચાલુ થયા એના 3 દિવસ સુધી, એટલે 5 દિવસ એ મેઇન ઇન્ફેક્ટિયસ ફેઝની અંદર હોય છે. એટલે CDCએ 5 ડેઝનું હોમ આઇસોલેશન રાખ્યું છે કોવિડ પોઝિટિવ પેશન્ટ માટે, અને 5 દિવસ પછી એ માણસ ઘરની બહાર આવી શકે અને માસ્ક પહેરીને કામ કરી શકે. ક્વોરન્ટાઇન જે છે, જે એક્સપોઝ પર્સન, ધારો કે તમે કોઈ કોવિડ પોઝિટિવ પેશન્ટના સંપર્કની અંદર આવ્યા હો તો તમારે જે ક્વોરન્ટાઇન થવાનું હોય છે એ બી 5 દિવસ સુધી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યું છે, અને 5 દિવસે તમને જો સિમ્ટમ્સ આવે કે ના આવે, 5મા દિવસે તમારે કોવિડનો રિપોર્ટ કરાવવાનો, અને નેગેટિવ આવે તો તમે નેક્સ્ટ 5 દિવસ સુધી માસ્ક પહેરીને ફરી શકો છો. હવે હોમ આઇસોલેશન હોઈએ કે હોમ ક્વોરન્ટાઇન હોઈએ ત્યારે કઈ કઈ બાબતો મેઇન ધ્યાનમાં રાખવાની હોય છે એ પ્રમાણે એક તો આરામ કરવાની જરૂર હોય છે, પાણીનું પ્રમાણ એડેક્વેટ હોવું જોઈએ, હેલ્ધી ડાયટ, ફ્રીક્વન્ટ મિલ્સ લેવા જોઈએ, એટલે કે જે બોડીની અંદર જે તમને ફટીગ થતું હોય છે, જે વીકનેસ આવતી હોય છે કોવિડના રિલેટેડ, એ ઓછી આવતી હોય છે. ટેમ્પરેચર આવે તો થર્મોમીટરથી માપવાની જરૂર છે. આખો દિવસ થર્મોમીટર લઈને ચેક કરવાની કોઈ જરૂર નથી. ઓક્સિજન માપવાનું બી તમે મોર્નિંગની અંદર થોડુંક ચાલીને એકવાર ઓક્સિજન ચેક કરી લો. એ ઓક્સિજન નોર્મલ હોય તો પછી દર કલાકે કે 2 કલાકે કોઈ માપવાની જરૂર નથી. એવું સડનલી તમારું ડ્રોપ થવાનું નથી અને ડિસેચ્યુરેશન થવાનું નથી. કન્ટિન્યુઅસ ફીવર આવે, તમારું સેચ્યુરેશન 94-95થી ઓછું થતું જાય, અને બોડીની અંદર ફટીગ, વીકનેસ, થાક લાગે, અને તમને જે ફેફસાના સિમ્ટમ્સ છે, કફ છે, અને શ્વાસ ચડી જવું, તમારું રેસ્પિરેટરી રેટ જે છે એ વધી જવું, આવા બધા સિમ્ટમ્સ આવે તો તમારે મેડિકલ કન્સલ્ટેશન કરવું જોઈએ અને ડૉક્ટરની સલાહ અનુસાર પછી દાખલ થવું જોઈએ. નિષ્ણાત ડોક્ટર્સ પણ કોરોનાથી સાવચેત રહેવા માટે આપને કરવા માંગે છે એક અપીલ. તમને ભારપૂર્વક એક જ વસ્તુ કહીશ કે તમારે માસ્ક છે એ પહેરી રાખવો જોઈએ, અને માસ્ક છે એ ખૂબ જ સરસ રીતે પહેરવો જોઈએ કે જે તમારું નાક અને મોઢાને પ્રોપરલી કવર કરે. એ રીતે પહેરીને જ તમારે બહાર જાહેરમાં નીકળવું જોઈએ. એટલે મને એવું લાગે છે કે માસ્ક જો આપણે સરખી રીતે પહેરીશું તો સોસાયટીમાં જે ઇન્ફેક્શનનો જે સ્પ્રેડ થાય છે એને આપણે ઘણે જ અંશે એને લિમિટ કરી શકીશું કે ઓછો કરી શકીશું, અને એનાથી જે સંક્રમણનો દર જે અત્યારે દિવસે ને રાત્રે વધે છે એ પ્રક્રિયાને આપણે સારી રીતે બ્લોક કરી શકીશું. એટલે જો મારે તમને એક જ સંદેશો આપવાનો હોય તો હું તમને માસ્ક પહેરો અને સરસ રીતે પહેરો. એવું નહીં કે માસ્ક આપણે દાઢી ઉપર આવ્યો છે અને ગળામાં પહેર્યો છે, એનો કોઈ અર્થ જ નથી. હા, માસ્ક તમારા નાકને અને મોઢાને સારી રીતે કવર કરે એ રીતે પહેરીશું. આપણે બધા જ સર્વજનો આવી રીતે પહેરીશું તો આપણે આ વાયરસને ખરેખર રીતે આગળ વધતો અટકાવી અને ઝડપથી આ રોગને પાછો કંટ્રોલ કરી શકીશું. મારો એક ખાસ સંદેશો છે કે કોઈ પણ જગ્યાએ ભીડ ન કરવી, ભીડમાં ન જવું, અને બિનજરૂરી ઘરની બહાર ન જવું, અને જો જવાનું થાય તો જેમ અતુલભાઈએ કહ્યું એમ ચુસ્તપણે માસ્ક પહેરીને જ બહાર નીકળવું. એગ્રેસિવ વેક્સિનેશન, જે લોકોનો બી સેકન્ડ ડોઝ બાકી હોય એ વહેલી તકે બીજો ડોઝ એમનો લઈ લે, અને જે બૂસ્ટર ડોઝ છે એલિજિબલ કેન્ડિડેટો, ફ્રન્ટલાઇન હેલ્થ વર્કર અને એજ મોર દેન 60 યરવાળા, એ બધાએ પોતાનો બૂસ્ટર ડોઝ લેવો જોઈએ. એન્ડ બેસ્ટ ટ્રીટમેન્ટ ઓફ કોવિડ ઓમિક્રોન વેરિયન્ટ ઇઝ નો ટ્રીટમેન્ટ, જસ્ટ આઇસોલેટ, રેસ્ટ, એડેક્વેટ હાઇડ્રેશન એન્ડ હેલ્ધી ફૂડ, ધેટ્સ ઇટ. તો આજે કોરોનાની આ પરિસ્થિતિમાં આપણને સૌને મૂંઝવતા પ્રશ્નો અંગે માર્ગદર્શન આપવા બદલ સર્વે ડોક્ટર્સનો ખૂબ ખૂબ આભાર. તો આપણે પણ ન ભૂલીએ આ વાત, સ્વચ્છ હાથ, ચહેરા પર માસ્ક, 2 ગજની દૂરી અને સમયસર વેક્સિન લેવી છે ખૂબ જરૂરી. આવો આપણે બનાવીએ સ્વસ્થ અને સુરક્ષિત ગુજરાત. આપણું ગૌરવવંતું ગુજરાત, ખીલતું ખમીરવંતું ગુજરાત, આપણું ગૌરવવંતું ગુજરાત, ખીલતું ખમીરવંતું ગુજરાત, વિવિધ ઉપલબ્ધિની ગાથા